અને મને કહેતા બાબતનો સવિશેષ આનંદ એ છે કે આપણા ગુજરાતના યુવાનોએ ટેટ 2 પરીક્ષા પાસ કરી છે, સાથે સાથે ટાટ માધ્યમિક પરીક્ષા પણ પાસ કરેલી છે અને સાથે સાથે ટાટ ઉત્તર માધ્યમિક પરીક્ષા પણ આપણા વિદ્યાર્થીઓ પાસ કરેલી છે. એટલે ઘણીવાર આપણે ભરતી પ્રક્રિયા જે કરતા હતા એમાં જે 6 થી 8ની ભરતી પહેલાં કરીએ એટલે વિદ્યાર્થીઓ જે છે માધ્યમિકના અને ઉત્તર માધ્યમિકના પણ ફોર્મ ભરી દેતા. એટલે ચાલુ વર્ષે અમે માન્ય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ જે એક સિસ્ટમ એવી બનાવી કે આપણે ઉપરથી નીચે સુધી ભરતી પ્રક્રિયાની આપણે પ્રોસેસ કરીએ. એટલે સૌથી પહેલાં આપણી 11-12માં અમે ભરતીની પ્રક્રિયા શરૂ કરી, એનું કેલેન્ડર બહાર પાડ્યું અને એના પછી 9 થી 10 માધ્યમિકની આપણે ભરતી પ્રક્રિયાની અમે પ્રોસેસ ચાલુ કરી અને એના પછી આપણે 6 થી 8ની ટેટ 2ની એ ભરતી પ્રક્રિયા અમે ચાલુ કરી છે અને 1 થી 5 એની પણ ભરતી પ્રક્રિયા ચાલુ કરી છે. અને એ રીતે ઉપરથી નીચે સુધી અમે જે ભરતી પ્રક્રિયા ચાલુ કરી છે એ અત્યારે ઓન ગોઈંગ છે. અને મને કહેતા બાબતનો આનંદ છે કે આ પ્રકારે ભરતી કરીશું એટલે વિદ્યાર્થીઓને જે કેટેગરીમાં જવાનું છે, જે સંવર્ગમાં જવાનું છે ત્યાં જે જશે, એટલે ભરતી થયા પછી જે વિદ્યાર્થીઓ જે જગ્યા છોડીને પાછા માધ્યમિકમાં અને ઉત્તર માધ્યમિકો જતા તે પ્રોસેસ આ વખતે બંધ થશે એનો મને આનંદ છે. અને એમ કુલ મળીને જે આપણું મહેકમ છે એ પ્રમાણે ભરતી પ્રક્રિયા અમે ચાલુ કરી છે.